કપડવંજના ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ સર્જાયો। વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સમગ્ર કપડવંજ પંથકમાં 10 કિલોમીટર સુધી ધરા ધ્રુજી। ઘટનામાં 5 થી 6 લોકોને ઈજા પહોંચી છે તે પ્રાથમિક માહિતી છે। વિસ્ફોટની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ધડાકાની અસર અનુભવાઈ હતી। પ્રાથમિક તપાસમાં ફેક્ટરી ગેરકાયદે રીતે ચાલતી હોવાનું જાણવા મળ્યું। ઘટનાના પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્ર દોડી આવ્યું અને વધુ તપાસ હાથ ધરાઈ છે। કાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી છે। એ કોની નજર હેઠળ ચાલતી હતી એ તો મને કોઈ ખબર નહીં, આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને ખબર નહીં। પણ એવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 4 કિલોમીટરના જે મકાનો છે એમના પતરા પણ તૂટી ગયા છે, એમના બારી બારણા પણ તૂટી ગયા છે અને આજુબાજુમાં ગભરામણનો માહોલ થયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા શીતલ। ફટાકડાની જે ફેક્ટરી હતી તેમાં ધડાકાભેર અવાજ આવ્યો છે, શું વિગતો મળી રહી છે? હાલમાં શું માહિતી છે? આગળ વાત કરીએ અને જણાવી દેવામાં આવે તો કપડવંજનો આ જે ડમ્પિંગ વિસ્તાર છે એ ગામથી તો ઘણો દૂર છે, પરંતુ જે આ ફટાકડાની ફેક્ટરી હતી તે ગેરકાયદેસર ઘણા સમયથી ચાલતી હતી। એટલે કહી શકાય કે આ બાબતની પોલીસ કાં તો તંત્રને કોઈ જાણ ન હોવાનું પણ એક ફલિત થતું હોય છે। અને આ જ્યારે ઘટના બની ત્યારે જે વિસ્ફોટ થતા ઘણા કિલોમીટર સુધી તેની ધરતી ધ્રુજી ઉઠી હતી અને ફેક્ટરીના ચીથરા ઉડી ગયા હતા। મહત્વની બાબત એ છે કે આમાં 5 થી 7 જે વ્યક્તિઓ છે ઈજાગ્રસ્ત થયા છે। કોઈના મૃત્યુના હજુ સુધી સમાચાર આવ્યા નથી। અને જો બીજી વાત કરવામાં આવે તો ઘટના સ્થળે તાત્કાલિક જે અગ્નિશામક દળો પહોંચી ગયા હતા અને અત્યારે આગ બુઝાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે। લગભગ આગ બુઝાઈ ગઈ છે અને પોલીસ તંત્ર પણ અહીં હાજર છે। જી, આભાર માહિતી આપવા માટે।